મિત્રો, આ ત્રણ રાશિઓને 2025 સુધીમાં સાડેસાતી ધૈયા અને રાહુ કેતુના પ્રકોપથી મળશે રાહત. આ રાશિના જાતકોને થશે ધનનો વરસાદ. હા મિત્રો, તમને જણાવીએ કે આ રાશિના જાતકોને સાડેસાતીના પ્રકોપથી મળશે રાહત. 2025માં ધૈયા અને રાહુ કેતુ મળવા જઈ રહ્યા છે અને આ રાશિના જાતકો બનવા જઈ રહ્યા છે કરોડપતિ. હા મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે 2025માં 12માંથી 3 રાશિના લોકો જીવનમાં ખુશીઓ આવવાની છે, જેના કારણે તમારું જીવન થશે અદ્ભુત. ચાલો તમને જણાવીએ કે 2025માં શનિદેવ આ 3 રાશિઓને આશીર્વાદ આપ્યા છે, જેના કારણે ધનમાં પણ જબરજસ્ત વધારો થશે. દેવ તમને ખૂબ જ સારા સમાચાર મળશે. તો મિત્રો, તમે બધા આ વિડીયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જોવો, કારણ કે આ 3 રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે. આ રાશિના લોકોને સાડેસાત દયા અને રાહુ કેતુના પ્રકોપથી મળશે રાહત. તો મિત્રો, ચાલો તમને જણાવ્યું કે માર્ચ 2025માં શનિદેવ કુંભ રાશિમાંથી ચાલશે મીન રાશિમાં. પ્રવેશતાની સાથે જ મેષ રાશિ પર શનિની સતીતી અસર શરૂ થશે. મેષ રાશિ માટે શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો વર્ષ 2025માં શરૂ થશે. મીન રાશિ માટે બીજો અને કુંભ રાશિ માટે છેલ્લો તબક્કો છે. શનિદેવ વર્ષ 2028 સુધી મીન રાશિમાં રહેવાના છે. મેષ રાશિના જાતકો પર શનિની સાડેસાતીની અસર 31 મે 2032 સુધી રહેશે. મિત્રો, 17 જાન્યુઆરી 2023ના રોજ શનિનું કુંભ રાશિમાં ગોચર થયું હતું. હાલમાં કુંભ રાશિમાં શનિ સાડેસાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. કુંભ રાશિના જાતકો પર શનિની સાડેસાતીની અસર 3 જૂન 2027 સુધી રહેશે. શનિ કુંભ રાશિમાં હોવાને કારણે વૃશ્ચિક અને કર્ક રાશિ પર શનિની સાડેસાતીની અસર રહેશે. મિત્રો, અમે તમને જણાવીએ કે શનિદેવ મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ મકર રાશિના લોકો પર શનિની સતીની અસર સમાપ્ત થઈ જશે. આ સાથે કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિનો પ્રભાવ પણ સમાપ્ત થશે. મિત્રો, તમને જણાવીએ કે શનિદેવનું જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ સ્થાન છે, જેને પાપી અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. જ્યોતિષમાં શનિના રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. કેટલીક રાશિઓ પર શનિની સાડાસાતી અને ધૈયાની શરૂઆત થાય છે, જ્યારે કેટલીક રાશિઓ પર શનિની સાડાસાતી અને ધૈયાની અસર સમાપ્ત થાય છે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક વખત શનિની સાડેસાતી અને ધૈયાનો સામનો કરે છે. તે ચોક્કસપણે એવું લાગે છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે શનિદેવની કૃપા હંમેશા તમારા પર રહે, તો તમારા આ વિડીયોને લાઈક કરવો જોઈએ. તમારા ઘર અને તમારા પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓથી શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ શકે. તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે. શનિની સાડેસાતી ધૈયા અને રાહુ કેતુનો પ્રકોપ 2025માં નાબૂદ થવાની ધારણા છે. નંબર 1, મકર. મકર રાશિના લોકોને જણાવી દઈએ કે આગામી વર્ષ 2025માં મીન રાશિમાં શનિના સંક્રમણને કારણે મકર રાશિ પર ચાલી રહેલા દબાણનો અંત આવશે, જેના કારણે શનિદેવ આ રાશિઓ પર પોતાની કૃપા વરસાવશે. જી હા મિત્રો, તમને જણાવીએ કે શનિદેવની સાડાસાતી અને ધૈયાનો અંત આ રાશિના જાતકોના જીવનમાં જોવા મળશે અને શનિદેવની કૃપાથી આ રાશિના જાતકોને આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો જોવા મળશે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો 2025માં તમારી સમસ્યાઓ પણ ખતમ થઈ જશે. હા મિત્રો, તમને જણાવીએ કે શનિના ધૈયા ખતમ થઈ જાય છે. તમારા કામમાં તમારી રુચિ વધશે અને તમને તમારા પરિવાર અને સંબંધીઓ તરફથી પણ સહયોગ મળશે. હા મિત્રો, તમને જણાવીએ કે જો તમે બિઝનેસ કરો છો તો તમારા બિઝનેસમાં સારો ફાયદો થવાની સંભાવના છે. હા મિત્રો, શનિદેવના આશીર્વાદથી તમારા વ્યવસાયમાં ખૂબ જ પ્રગતિ થશે. સાથી મકર રાશિના લોકો તમને જણાવીએ કે તમારી બુદ્ધિમત્તાથી ઘણા સારા નિર્ણય લેવામાં સફળ થશો. હા મિત્રો, આ નિર્ણય તમારા સાબિત થશે રુચિ અને
મકર રાશિના લોકો પણ તમને લોકોને જણાવો કે નવું વર્ષ 2025 તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે. હા મિત્રો, શનિદેવના આશીર્વાદથી તમે નાના નાના માઇલસ્ટોન પણ હાંસલ કરશો અને તમારા બધા પેન્ડિંગ કામ ફરીથી પૂર્ણ થશે. શનિદેવના આશીર્વાદની સાથે 2025 થી શરૂ થઈ શકે છે. તે જ સમયે મકર રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે સમાજમાં તમારા સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે, જેના કારણે તમારા મનપસંદ હશે અને તમે તેમને જણાવીશું કે શનિદેવની કૃપાથી તમને સફળતાની નવી તકો મળશે અને એ અવસર મળ્યા પછી તમે ખૂબ જ ખુશ દેખાશો. શનિની સાડા સાતીની સાથે જ તમને નવી નોકરી મળવા લાગશે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, શનિદેવની કૃપાથી તેમાં સફળતા મળશે અને તેઓ તેમના જીવનમાં આગળ વધશે. 2025માં તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. પતિ પત્નીના સંબંધો મજબૂત થશે. તમારી લવ લાઈફ ખૂબ જ ખાસ બનવાની છે. હા મિત્રો, આ જ કામ કરનારા લોકો માટે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે. હા મિત્રો, શનિદેવની કૃપાથી તમને શનિદેવની સતીથી મુક્તિ મળશે. ચાલો તમને જણાવીએ કે શનિદેવની કૃપા છે તમારા ઘર અને પરિવાર પર. નંબર 2, કર્ક. તમને જણાવી દઈએ કે કર્ક રાશિના જાતકોને આગામી વર્ષ 2025માં શનિદેવની સાડા સાતી અને ધૈર્યથી રાહત મળશે. આ રાશિના જાતકોનું જીવન આશીર્વાદ અને સન્માનજનક સાબિત થશે. શનિ ભગવાનના વિશેષ આશીર્વાદ તમારા પર રહેશે, જેના કારણે કર્ક રાશિના લોકો માટે 2025નું નવું વર્ષ તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હા મિત્રો, 2025માં ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા ઘરમાં માત્ર ખુશીઓ આવવાની છે. સાથે જ તમને જણાવી દઈએ કે આવનારા નવા વર્ષ સુધીમાં ભગવાન શનિદેવના આશીર્વાદથી તમે જોઈ શકશો કે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે. હા મિત્રો, સાથે જ તમને જણાવીએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો નવા વર્ષ 2025 સુધીમાં શનિદેવની કૃપાથી તમારી સમસ્યાઓ પણ ખતમ થઈ જશે. હા મિત્રો, કર્ક રાશિ વાળા લોકોએ પણ તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી સદસ્યતા અને ધૈર્યનો પ્રભાવ ખતમ થઈ જાય છે. ભગવાન આગામી વર્ષ 2025માં તમને ખુશ રાખશે. તમારા કામમાં રસ. વર્ષ 2025માં તમને તમારા કામમાં રસ વધશે. સાથે જ અમે તમને જણાવીએ કે શનિદેવની કૃપાથી તમને તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ પણ મળશે. હા મિત્રો, તે જ સમયે અમે તમને જણાવીએ છીએ કે જો તમે બિઝનેસ કરો છો તો તમારા વ્યવસાયમાં સારા નફાની શક્યતા છે. તેમજ કર્ક રાશિ વાળાઓને જણાવીએ છીએ કે તમારી બુદ્ધિમત્તાથી ઘણા સારા નિર્ણયો લેવામાં સફળ થશો. હા મિત્રો, આ નિર્ણયો તમારા હિતમાં સાબિત થશે. સાથે જ કર્ક રાશિના જાતકો, ચાલો તમને જણાવીએ કે શનિદેવની કૃપાથી તમારા માટે 2025 ખૂબ જ સારું રહેશે. હા મિત્રો, મને ઉપરના શનિદેવ ખૂબ જ ગમે છે. તમારા બધા અટકેલા કામ ભગવાન શનિદેવની કૃપાથી પૂર્ણ થશે. તે જ સમય કર્ક રાશિના લોકોને જણાવીએ કે તમારા માન સન્માનમાં વધારો થશે, જેના કારણે તમને પસંદ આવશે અને તમને જણાવી દઈએ કે માતા સરસ્વતીની કૃપાથી હવે તમને સફળતાની નવી તકો મળશે. અધિકારી મળ્યા પછી તમે તમારા જીવનમાં આગળ વધશો. તે જ સમયે તમને જણાવીએ કે તમારું જે પણ કામ લાંબા સમયથી અટકેલું હતું તે હવે શનિદેવની કૃપાથી સમૃદ્ધ થશે. હા મિત્રો, તે જ સમયે કર્ક રાશિના લોકો તમને જણાવીએ કે શનિદેવ તમારી કારકિર્દીમાં પણ ઘણો સાથ આપશે. રાશિ ચક્રએ તમને જણાવવા જોયું કે જો તમે ઈચ્છો છો તો શનિદેવના આશીર્વાદથી તમે તમારું કાર્ય સફળતાપૂર્વક શરૂ કરી શકશો. ભગવાનની કૃપાથી તમારી આવક સ્ત્રોત વધશે. એટલું જ નહીં, આ સમય દરમિયાન તમને તમારા સહકર્મીઓનો પણ પૂરો સહયોગ મળશે. સાથે જ તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રે સફળતા મળશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. સાથે જ તમને જણાવીએ કે 2025માં શનિદેવ આ રાશિઓને ઘણો સાથ આપશે. આગામી વર્ષ સુધી શનિદેવના આશીર્વાદ કર્ક રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવ્યા છે. હા મિત્રો, તમને તમારા પરિવાર તરફથી ઘણો સહયોગ મળી શકે. નંબર 3, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો તમને જણાવીએ કે વર્ષ 2025માં શનિની સાડા સાતી સમાપ્ત થશે. તમારા જીવનમાં નવી ખુશીઓ આવવાની શરૂઆત થશે.
હા, વૃશ્ચિક રાશિના લોકો માટે વર્ષ 2025 કોઈ વરદાનથી ઓછું નથી. તમારા જીવનમાં તમામ કામ એક પછી એક પૂરા થશે. હા મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને જણાવીએ કે વર્ષ 2025 ની શરૂઆતમાં જ વૃશ્ચિક રાશિના લોકોના શનિ 7મા ઘરમાંથી ગુરુ ગોચર કરશે અને મે 2025 થી ગુરુ ગોચર કરશે. વૃશ્ચિક રાશિના લોકો દ્વારા તે 8મા ભાવથી પસાર થશે, જ્યાંથી 2025 સુધી તમારું જીવન સુખમય રહેશે. હા મિત્રો, શનિદેવની કૃપાથી વ્યવહારિક જીવનમાં પણ ખુશી વધશે, આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને અવિવાહિત લોકોના લગ્ન થવાની સંભાવના છે. સાથે જ તમને જણાવીએ કે બિઝનેસની જબરદસ્ત આર્થિક લાભ મળી શકે છે. તમારા અંગત સંબંધોમાં સુધારો થશે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા આવશે. તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો અને વર્ષ 2025માં શનિદેવની કૃપાથી તમને ઈચ્છિત ભેટો પણ મળશે. તે જ સમયે તમારી કારકિર્દીમાં સારી વૃદ્ધિ થશે. તમે સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચશો. હા મિત્રો, તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે, મજબૂત બનશો તમે. કાર્યસ્થળમાં સ્ત્રીના કારણે તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક સુધારો થશે. તે જ સમયે તમે આ વર્ષે જેટલી મહેનત કરશો તેટલો જ તમને પ્રવાસ દ્વારા સારા સંદેશાઓ પ્રાપ્ત થશે. ચાલો આપણે તમને જણાવીએ કે આ વર્ષે તમે તમારી મહેનતથી એક નવો સીમાચિહ્ન પ્રાપ્ત કરી શકશો. કામ કરવાથી તમને આર્થિક પ્રગતિ થશે. તમને આવા કેટલાક સર્જનાત્મક પ્રોજેક્ટ પણ મળશે, જેનાથી તમને ઘણો ફાયદો થશે અને સાથે જ વર્ષ 2025માં પ્રેમ સંબંધો માટે સારો સમય રહેશે. કુટુંબ, તમે કોઈ સુખ સમારોહમાં હાજરી આપી શકો છો અથવા લાંબી ધાર્મિક યાત્રા પર પણ તમે જઈ શકો છો. સમાજમાં તમારી સ્થિતિ વધશે અને તમે તમારા સપનાને પ્રાપ્ત કરવા માટે કડક અનુશાસનનું પાલન કરશો. તમારા પોતાના પગ પર તમે આ વર્ષે સારી કમાણી કરવામાં સફળ થશો. શનિદેવના આશીર્વાદથી તમારું વિદેશ જવાનું સપનું વર્ષ 2025માં પૂર્ણ થઈ શકે છે. હા મિત્રો, શનિદેવના આશીર્વાદથી તમારા ઘરમાં ખુશીઓ જ આવી શકે છે. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવો. આ ઉપરાંત તમે કયા ગામથી અથવા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ બોક્સમાં તમારું સિટી કે ગામનું નામ અવશ્ય લખો. હવે આપણે મળીશું આવા જ નવા વિડીયો સાથે. તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો હવે આપણે મળીશું આવા જ માહિતીથી ભરપૂર નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ. આભાર, ધન્યવાદ.